હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જી મેથેમેટિક્સ ક્લાસીસ. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે ગુજરાતી મીડિયમમાં ગણિતના મેથેમેટિક્સના GEEના ક્લાસીસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. હું છું અબરાટ ભાગલિયા. મારું MSc મેથેમેટિક્સ કરેલું છે MS યુનિવર્સિટીથી. એના સિવાય 2 વર્ષ મેં એઝ એન અસિસ્ટન્ટ પ્રોફેસર પારુલ યુનિવર્સિટીમાં આપ્યા છે અને છેલ્લે 1 વર્ષથી હું અહીંયા જ એક સંસ્થા સાથે જોડાયેલો છું જેમાં હું JEE ગુજરાતી મીડિયમના છોકરાઓને ભણાવી રહ્યો છું. હવે હું તમને વાત કરું તો આ જે કન્ટેન્ટ હું તમને આપવા જઈ રહ્યો છું, હું તમને ગેરંટી સાથે કહું છું કે તમને ગુજરાતી મીડિયમમાં આવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ફ્રીમાં આવો કન્ટેન્ટ નહીં મળે. હું તમને ક્લિયર વર્ડ્સમાં કહું છું, કારણ કે આ કન્ટેન્ટ મેં જે બનાવ્યો છે એ મને ખબર છે કે ગુજરાતી મીડિયમમાં ક્યાંય અવેલેબલ નથી. મેં મારી જાતે બનાવ્યો છે. એટલે જ મેં યુટ્યુબ ઉપર આવી અને આ કન્ટેન્ટ છોકરાઓ સુધી ફ્રીમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન આજથી ચાલુ થાય છે. એમાં તમારો પણ સાથ સહકાર જોઈશું કે તમે કન્ટિન્યુઅસલી લેક્ચરને જુઓ, રોજે રોજ પ્રેક્ટિસ કરો, રીડિંગ કરો અને ક્વેશ્ચન સોલ્વ કરો. બરાબર? તો સૌથી પહેલાં હું તમને વાત કરું તો આ વિડીયોઝ કોના માટે છે? તો જે JEE 2027ને ટાર્ગેટ કરી રહ્યા છે અને JEE 2028ને ટાર્ગેટ કરી રહ્યા છે એ લોકો માટે છે. આ 11થી વિડીયો શરૂ થાય છે, પરંતુ આ જે પહેલો ટોપિક છે આપનો બેઝિક મેથેમેટિક્સ રહેશે, અથવા તો આપણે કહી શકીએ ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક્સ, જેમાંથી પણ અમુક વાર ડાયરેક્ટલી જી મેથ્સમાં ક્વેશ્ચન આવતા હોય છે. તો 12th વાળા માટે પણ જો આ ચેપ્ટર કર્યું ના હોય, કારણ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઓનલાઈનમાં ક્યાંય આ ચેપ્ટર પરફેક્ટલી અવેલેબલ નથી. તેના કારણે જે લોકોએ અગર આ ચેપ્ટર કર્યું ના હોય 12th વાળાએ, એ લોકો આ ચેપ્ટર કરી લે. પછી આગળ જતા હું શોર્ટ 12thના પણ સેપરેટ વિડીયો અપલોડ કરીશ શ્રેણિકથી ચાલુ કરીને. તો અત્યારે તો સૌથી પહેલા જે JEE 2028 માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, અત્યારે 11thમાં આવ્યા છે એ લોકો, તથા 12th વાળા લોકો જે લોકોના હવે એક્ઝામને 6 કે 7 મહિના રહ્યા છે ફર્સ્ટ એટેમ્પને, અને સેકન્ડ એટેમ્પ એપ્રિલમાં થવાનો છે, એટલે કે એમાં 10 મહિના જેવો ટાઈમ બાકી છે, 9-10 મહિના જેવો. બરાબર? તો પહેલા તો તમારી જે JEE સિલેબસની સિક્વન્સ છે એ તમે જોઈ લો કે કઈ રીતે છે. ઓકે, તો જ્યારે પણ આપણે JEE વાત કરીએ ત્યારે આપણે સૌથી પહેલા ચેપ્ટર 1 અથવા ચેપ્ટર 0 કહી દો, ચેપ્ટર 0 તરીકે આપણે લઈએ છીએ ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક્સ, એટલે કે આપણે કહી શકીએ પાયાનું ગણિત. બરાબર? અને તેની સાથે આગળ લઈ લઈએ છીએ અસમતા. અસમતા એટલે કદાચ તમે સાંભળ્યું હશે વેવી કર્વ મેથડ્સ એના વિશે. તો અસમતા તેને કહેવાય કે તમે વેવી કર્વ મેથડ્સ એના વિશે સાંભળ્યું હશે, તો એ અસમતા છે. પછી જ્યારે આ પૂર્ણ થાય છે ત્યારે આપણે ચેપ્ટર નંબર 1 બની જશે સૌથી પહેલા ગણ અને સંબંધ. ગણ અને સંબંધ. પછી ચેપ્ટર નંબર 2 આપણે આગળ વધીએ છીએ, જેનું નામ છે વિધેય. શું નામ છે? વિધેય. આ નોર્મલી NCERT નો સિક્વન્સ લાગી રહ્યો છે, પરંતુ NCERT માં ગણ અલગ ચેપ્ટર છે, સંબંધ અને વિધેય અલગ ચેપ્ટર છે. અહીં આપણે એને સેપરેટ કરી નાખ્યું છે. ચેપ્ટર 1 ને ગણ કીધું છે, આ ગણ અને સંબંધ કીધું છે, અને ચેપ્ટર 2 ને વિધેય કીધું છે. પછી ત્યાંથી થોડા આગળ વધીએ તો ચેપ્ટર 3 જે આપણું આવે છે એ આવે છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. ઘણીવાર એવું થાય છે કે પાયાનું ગણિત અને અસમતા પછી ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણો ચાલુ કરી દેવામાં આવે છે. તો આપણે જોઈશું આપનો શું કમ્ફર્ટ ઝોન છે. આપનો જેવો કમ્ફર્ટ ઝોન હશે એ રીતે આપણે આગળ વધીશું. બરાબર? જો દ્વિઘાત સમીકરણો પતશે એવું ચેપ્ટર નંબર 4 ચાલુ થઈ જશે તમારું, જેનું નામ છે શ્રેણી અને શ્રેણી. પછી ચેપ્ટર નંબર 5 ચાલુ થઈ જશે તમારું ત્રિકોણમિતીય પ્રતિવિધિય. ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતીય વિધેયો. એ જેવું પૂર્ણ થશે એવું ચેપ્ટર નંબર 6 તમારું ચાલુ થશે, જેનું નામ છે દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય. ચેપ્ટર નંબર 6 પછી આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 7, અને ચેપ્ટર નંબર 7 નું નામ છે ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય. પછી ત્યાંથી આગળ જઈએ તો ચેપ્ટર નંબર 8 આપણે ચાલુ કરીશું, અને ચેપ્ટર નંબર 8 નું નામ છે રેખાઓ. ધેન ચેપ્ટર નંબર 9
ચેપ્ટર નંબર 9 ની આપણે આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 9 જેવું રેખાઓ બચશે એવું આપણે ચાલુ કરી દઈશું વર્તુળ. ઓકે, માત્ર વર્તુળ ભણીને અહીંયા ઉપવલય પરવલય નહીં ભણી, અત્યારે બાદમાં કરીશું. ચેપ્ટર નંબર 10 પર આપણે આવી જઈશું અને ચેપ્ટર નંબર 10 નું નામ છે સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓ. પછી આપણે આવી જઈશું ચેપ્ટર નંબર 11 ઉપર અને ચેપ્ટર નંબર 11 નું નામ છે તમારું આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર. ઓકે, ધેન નેક્સ્ટ આપણે આવી જઈશું ચેપ્ટર નંબર 12 જેનું નામ છે પરવલય. ચેપ્ટર નંબર 13 અતિવલય. ચેપ્ટર નંબર 14 તમારું બાકી રહી ગયું ઉપવલય. ઓકે, તો આ આપણો સિક્વન્સ રહેશે થ્રુ આઉટ ધી 11th ક્લાસ. પછી અહીંયા આપણું 11th ઓવર થઈ જશે. 11th કમ્પ્લીટ. પછી અહીંયાથી આપણે ચાલુ કરીશું 12th. એમાં હું ચેપ્ટર નંબર 15 થી જ નામ આપું છું. ચેપ્ટર નંબર 15 માં આપણે ફરી ચાલુ કરીશું વિધેય. શું ચાલુ કરીશું? વિધેય. બરાબર, કારણ કે વિધેય એ કોઈ નાનો એવો ટોપિક નથી, બહુ મોટો ટોપિક છે. ઓકે, પછી ચેપ્ટર નંબર 16 ચાલુ થશે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. પછી ચેપ્ટર નંબર 17 માં આપણે ચાલુ કરીશું લક્ષ અને સાતત્યતા. એવું હશે તો આપણે કન્ટિન્યુ લઈ લઈશું. લક્ષ, સાતત્યતા અને વિકલનીયતા. ચેપ્ટર નંબર 18. ચેપ્ટર નંબર 18 માં આપણે વાત કરીશું વિકલનની રીતો. કે વિકલન કઈ રીતે કરવાનું. આ ચેપ્ટર જે ITF તરીકે ઓળખાય છે તે ચેપ્ટર. આ ચેપ્ટર જે LCD તરીકે ઓળખાય છે, લિમિટ કન્ટિન્યુટી ડિફરન્શિયેબિલિટી, એ ચેપ્ટર. આ ચેપ્ટર MOD તરીકે ઓળખાય છે, મેથડ ઓફ ડિફરન્શિએશન તરીકે. પછી ચેપ્ટર નંબર 19 આપણે લઈ લઈશું એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, એટલે વિકલનના ઉપયોગો. ઓકે, નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 20. ચેપ્ટર નંબર 20 આપણું થઈ જશે શ્રેણિક અને નિશ્ચાયક. આ બે ચેપ્ટર એક સાથે હું ભણાવીશ, શ્રેણિક અને નિશ્ચાયક. પછી તમારું ચેપ્ટર નંબર 21 આવી જશે. ચેપ્ટર નંબર 21 તમારો આવશે સંકલન. અથવા તો એના પણ આપણે બે ભાગ પાડી લઈએ તો આવશે પહેલા અનિયત સંકલન, ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, અનિયત સંકલન. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 22 ની, તો 22 થઈ જશે નિયત સંકલન. પછી ચેપ્ટર નંબર 23 ની વાત કરીએ તો એ થઈ જશે સંકલનનો ઉપયોગ, જેને આપણે એરિયા અંડર ધ કર્વ થી પણ ઓળખીએ છીએ, એરિયા અંડર ધ કર્વ, AUC થી. પછી ચેપ્ટર નંબર 24 આવી જશે અને ચેપ્ટર નંબર 24 માં આપણે વાત કરીશું આગળ વિકલ સમીકરણોની. પછી આવી જશે ચેપ્ટર નંબર 25 અને ચેપ્ટર નંબર 25 માં આપણે વાત કરીશું સદિશ અને ત્રિપરિમાણીય ભૂમિતિ. વેક્ટર એન્ડ 3D તરીકે ઓળખાય છે આ ચેપ્ટર, જે આપણે સાથે લઈશું. પછી ચેપ્ટર નંબર 26 ની આપણે વાત કરીશું તો એ હશે સંભાવના. ચેપ્ટર નંબર 26 ની વાત કરીશું સંભાવના. પછી જો આપણી પાસે ટાઈમ વધી ગયો તો આટલો આપણે ઓફિશિયલ સિલેબસ કવર કરીશું, પરંતુ પછી જો ટાઈમ વધી ગયો તો બે ચેપ્ટર છે એ આપણે કવર કરી લઈશું. ચેપ્ટર નંબર કયો નંબર? 27. તો 27 ત્રિકોણમિતીય સમીકરણો.
સમીકરણો અને પછી ચેપ્ટર નંબર 28 એ વાત કરીશું ત્રિકોણના ઉકેલો. તો સ્ટુડન્ટ્સ આ છે તમારો JEE મેથેમેટિક્સનો સિલેબસ. તમે અમુક જગ્યાએ જોશો કે 30 ચેપ્ટર થાય છે, 32 ચેપ્ટર થાય છે, પરંતુ એનું કારણ એ છે કે આપણે અહીંયા અમુક ટોપિકને એઝ અ ચેપ્ટર નથી લીધું. જે રીતે ઘણા બધા લોકો લોગેરિધમને, લઘુગુણકને અલગ ચેપ્ટર તરીકે લખી છે, પરંતુ લઘુગુણકને વિધેયવાળા ટોપિકમાં કવર કરી લઈશ. એ જ પ્રમાણે ઘણા બધા લોકો એવું કહીએ કે સંકર સંખ્યાના 2 ભાગ કરી દેશે, પણ આપણે સંકર સંખ્યા લાસ્ટમાં જ ભણીશું તો એક જ ભાગમાં પૂરું થઈ જાય. નેક્સ્ટ પછી એનાથી આગળ વધીએ તો ઘણા બધા લોકો આ ચેપ્ટરોને અલગ અલગ રાખે છે, લક્ષ, સાતત્યતા અને વિકલનીયતા. આપણે એવું નથી કર્યું. નેક્સ્ટ શ્રેણિક અને નિશ્ચાયકને અલગ અલગ રાખે છે, આપણે એ બંનેને પણ સાથે લઈ લીધા છે. જે રીતે સદિશ અને ત્રિપરિમાણીય ભૂમિતિ આને પણ અલગ રાખે છે, આપણે એને પણ જોડે લઈ લીધા છે, કારણ કે આ બધા ચેપ્ટર એવા છે જે એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે તમારો સિલેબસ. હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ જે પહેલું ચેપ્ટર છે, ચેપ્ટર 0. પહેલું તો ના કહેવાય, ચેપ્ટર 0 પાયાનું ગણિત અને અસમતા. એના ઉપર હવે આપણે ચર્ચા કરીએ.